અબડાસા તાલુકાના કોઠારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક દિવસ માટે નલિયા સર્કલ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નલિયા પોલીસ સ્ટેશન, જખો પોલીસ સ્ટેશન, વ્યાયોર પોલીસ સ્ટેશન, કોઠારા પોલીસ સ્ટેશન, નલિયા સીપીઆઈ કચેરી અને જખો મરીન પોલીસ સ્ટેશન આમ કુલ મળી 5 પોલીસ સ્ટેશનો મળી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પહેલા દીપ પ્રાગટ્ય જખો મરીનના પીઆઈ શ્રી ડીઆર ચૌધરી, ગોપાલસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી, જેમાં પહેલી મેચ જખો પોલીસ સ્ટેશન અને વાયર પોલીસ સ્ટેશનની મેચ યોજાઈ, જેમાં વાયરની એ મેચ જીતી હતી। ત્યારબાદ બીજી મેચ નલિયા પોલીસ સ્ટેશન અને કોઠારા પોલીસ સ્ટેશન વચ્ચે યોજાઈ હતી, જેમાં નલિયા પોલીસ સ્ટેશનનો વિજય થયો હતો। ત્યારબાદ ફાઇનલમાં નલિયા પોલીસ સ્ટેશન અને વાયર પોલીસ સ્ટેશન વચ્ચે ફાઇનલ યોજાઈ, જેમાં નલિયા પોલીસ સ્ટેશનનો વિજય થયો હતો, જેમાં પ્રથમ રાઉન્ડ મેન ઓફ ધ મેચ યશવંત ચૌહાણ, દ્વિતીય રાઉન્ડ મેન ઓફ ધ મેચ ચેતનસિંહ વાઘેલા, તૃતીય રાઉન્ડ મેન ઓફ ધ મેચ વિક્રમ ચૌધરી થયા હતા અને ફાઇનલ મેચ નલિયા પોલીસ સ્ટેશન જીતી ગયું હતું, જેમાં નલિયા પીએસઆઈ આરબી ટપારિયા, જખો પીએસઆઈ જે ખાચર અને હાજર રહ્યા હતા। નલિયા પોલીસ સ્ટેશનને ટ્રોફી નલિયા પીએસઆઈ આરબી ટાપરિયા અને નલિયા સીપીઆઈના એએસઆઈ અનિરુદ્ધસિંહ જાડેજાના હાથે આપવામાં આવી। નલિયા સર્કલ ઇન્સ્પેક્ટર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સીપીઆઈ શ્રી ડીઆર ચૌધરી, એએસઆઈ અનિરુદ્ધસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ફારૂક હિંગોરા અને નલિયા પીએસઆઈ આરબી ટાપરિયા, જખો પીએસઆઈ જે ખાચર મળીને કરવામાં આવી। દર વર્ષે આવું ભવ્ય આયોજન થશે એવી લોકોએ આશા વ્યક્ત કરી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી।